ગોત્રીમાં જાહેર માર્ગ ઉપર મેડિકલ વેસ્ટનો ઢગલો, સ્થાનિકોમાં રોગચાળાનો ભય અને ભારે રોષ. વડોદરાના ગોત્રી વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવાની ગંભીર ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ગોત્રી સ્થિત કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીના રોડના કિનારે બેદરકારીપૂર્વક મેડિકલ કચરો ઠાલવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાહેર માર્ગ પર ફેંકાયેલા મેડિકલ વેસ્ટના દવાઓ, ઇન્જેક્શન સહિતની સામગ્રી જોવા મળતા સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની આશંકા વધી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવેલી કેટલીક દવાઓ અને મેડિકલ સામગ્રી પર એક્સપાયરી ડેટનો ઉલ્લેખ ન હોવાનું પણ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મેડિકલ કચરો કોઈ હોસ્પિટલ દ્વારા ઠાલવવામાં આવ્યો છે કે પછી કોઈ મેડિકલ સ્ટોર પર પુરાવા છુપાવવાના હેતુથી ફેંકવામાં આવ્યો છે, તે અંગે હાલ રહસ્ય યથાવત છે. ઘટનાએ આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમો ભંગ બદલ અનેક મેડિકલ સ્ટોર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ મળી આવતા જવાબદાર તંત્રો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જાહેર આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા આવા ગંભીર મામલામાં જવાબદારો સામે કડક અને ઉદાહરણરૂપ પગલાં લેવાશે કે પછી મામલો માત્ર તપાસ પૂરતો જ સીમિત રહેશે, તે હવે જોવાનું રહ્યું. હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રહીશો આરોગ્ય વિભાગ અને તંત્રની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. આ ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથનગર સોસાયટી રામેશ્વર સ્કૂલ તરફ જતો વિસ્તાર છે. ત્યાં જીબી સબસ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ જે ક્વાર્ટર્સ છે એની બાજુમાં જે રસ્તો નીકળે છે ત્યાં કોઈ છે ને મેડિસિન્સ નાખી ગયું છે અને એટલા બધા પ્રમાણમાં નાખી ગયું છે કે એની અગર કોઈ આડઅસર થાય ને તો ઘણાને નુકસાન થાય. અગર કોઈ ગરીબ તત્વ, કાં તો કોઈ વિનનારો છોકરો, કાં તો કોઈ નાના છોકરાઓ અહીંથી ઉઠાવીને ગમે તે યુઝ કરી શકે. આનો યુઝ આપણે ડ્રગ્સમાં બી થઈ શકે એવી રીતના એ નાખી ગયેલું છે. બીજી વસ્તુ, આની કોઈ એક્સપાયર ડેટ લખેલી નથી. એનો મતલબ કે આ કોઈ દવાવાળો, કોઈ દવા બજારવાળો ગમે તે હોય એ અહીંયા ફેંકી ગયેલું છે. તો પ્લીઝ કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે આની તમે જાંચ કરાવો અને આને તમે પૂરતો દંડ ફટકારો શોધીને, મહેરબાની. અને આની પર એક પોલીસ કેસ થાય તેવી અમને કોર્પોરેશનને એક વિનંતી કરીએ છીએ. એ અયોગ્ય છે, રોડ પર નાખવામાં નથી આવ્યું. આ ટાઈપની એક એ છે. હવે આ કઈ એ છે ખબર નહીં, બ્લુ લીડ કરીને લખેલું છે આની પર. આ ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી. અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી. એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધું બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે. શું આ સાહેબ, આ યોગ્ય જ નથી. આ હજુ એક્સપાયર થયેલું જ નથી. આ બધું રનિંગ આઇટમ છે. તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઇટમ છે. આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે. એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગ્સ બી છે, મેડિસિન. શું? અને આ નવનાથવાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો. હવે સાહેબ, કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય. કેમ કે આ તો બધું આમ જ છોડી દે છે બધા. શું? મારું નામ રાકેશ વસાવા છે. અને હું ગોત્રી અહીંયા નવનાથમાં રહું છું.